વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ 2 સુધી જોયું હતું. આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ગણ છેકડે કૌંસમાં 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડી એ બી, જ્યાં બી ઇક્વલ ટુ એ પ્લસ 1 એ સ્વવાચક સંમિત કે પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. અહીં શું આપેલું છે? અહીં ગણ શું આપેલું છે? ગણ 1 2 3 4 5 6 આ ગણ આપેલો છે. સંબંધ શું આપેલો છે? સંબંધ આર ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ. સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત થયેલો છે તેના પર ધ્યાન આપવું. બી ઇક્વલ ટુ એ પ્લસ 1. તો પછી અહીંયા જે સંબંધ આર જે આપેલો છે એ ગુંડમણી રીતે આપેલો છે, તો એને યાદી રીતે લખીએ. આર ઇક્વલ ટુ શું થશે? પહેલો ઘટક કયો આવશે? એ બરાબર શું લેવાનું? 1 લઈ જાઓ, 2 3 4 5 6 વારાફરતી લઈ લઈએ તો શું થશે? એ બરાબર 1 લઈએ તો 1 + 1 2, એટલે 1 2 પહેલો ઘટક આવશે સંબંધ આરનો. બીજો ઘટક 2 લઈએ, 2 + 1 3, એટલે 2 3. પછી કયો આવશે? 3 લઈએ તો 3 + 1 4. પછી 4 લઈએ તો 4 + 1 5, એટલે એ બરાબર 4. તો કેટલા મળે? બી ઇક્વલ ટુ 5. પછી એ બરાબર 5 લઈએ તો બી બરાબર કેટલા મળવાના? 6. એ બરાબર 6 લઈ શકાશે નહીં. કારણ શું? એ બરાબર જો 6 લઈએ તો 6 + 1 7. 7 એ ગણ એમાં નથી, એટલે એ ઘટક આવશે નહીં. ચાલો, અહીં પહેલું આપણે સ્વવાચક છે કે નહીં એ ચકાસવાનું છે. એટલે શું? અહીંયા 1 1 2 2 3 3 4 4 બિલોંગ્સ ટુ આર આપેલું છે? ના. એટલે તમારે એક ઉદાહરણ આપવાનું. અહીં 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર એ સ્વવાચક નથી. સ્વવાચક નથી. રાઈટ? પછી સંમિત છે કે ચેક કરવાનું. 1 2 તો 2 1 આવેલો છે? નથી આવેલો. એટલે શું થશે? સંમિત સંબંધની વ્યાખ્યા અનુસાર અહીંયા લઈએ તો 1 2 બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ સંમિત સંબંધની વ્યાખ્યા અનુસાર શું થવું જોઈએ? 2 1 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. પણ 2 1 તો આમાં સભ્ય છે જ નથી, એટલે 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. રાઈટ? માટે આર એ સંમિત સંબંધ નથી. આર એ સંમિત સંબંધ નથી. ચાલો, હવે આપણે શું ચેક કરીશું? પરંપરિત માટે. પરંપરિત માટે શું ચેક કરીએ કે પરંપરિત સંબંધની વ્યાખ્યા અનુસાર 1 2 બિલોંગ્સ ટુ આર અને 2 3 બિલોંગ્સ ટુ આર. 2 3 બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ શું થવું જોઈએ? 1 2 બિલોંગ્સ ટુ આર, 2 3 બિલોંગ્સ ટુ આર. તો 1 3 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. 1 3 બિલોંગ્સ ટુ આર થાય છે? સંબંધ આરમાં જુઓ 1 3 આપેલું છે? નથી આપેલું. 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર એ પરંપરિત નથી. આર એ પરંપરિત નથી. રાઈટ? આપણે ચકાસી લીધું. ચાલો, હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. ચોથો અને પાંચમો તમને હોમવર્ક આપું છું. 6. સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇક્વલ ટુ 1 2 2 1 સંમિત છે, પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. અહીં આગળ જો વોટ ઇઝ ગિવન, આપણને શું આપેલું છે? અહીં શું આપેલું છે? ગણ 1 2 3. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જે આપેલું હોય તે લખવાનું. સંબંધ પણ આર પણ આપેલો છે. આર બરાબર શું આપેલું છે? 2 ક્રમયુક્ત જોડ આપેલી છે, 1 2, અને બીજી કઈ આપેલી છે? 2 1. રાઈટ? ચાલો, તો અહીંયા પહેલું શું ચેક કરવાનું? સ્વવાચક છે, સંમિત છે, પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી એમ બનાવવાનું. તો અહીંયા જો સ્વવાચક હોય તો 1 1 2 2 3 3 હોવું જોઈએ. છે અહીંયા આગળ નથી. તો એક ઉદાહરણ આપીએ. આપણે એમ લખીએ કે અહીં 1 1 2 2 3 3 એના ઘટકો 3 છે ને, તેનું સ્વવાચક માટે 1 1 2 2 3 3 લઈ લઈએ. ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે
આ સંબંધ આર એ સ્વવાચક નથી, સ્વવાચક નથી. ચાલો એક તો બતાવી દીધું. બીજું સમિત છે એમ બતાવવાનું છે. સમિત એ સમિત સંબંધની વ્યાખ્યા શું? સમિત સંબંધની વ્યાખ્યા શું કે એ બી બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ બી એ બિલોંગ્સ ટુ આર, એટલે કે A1 A2 બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ A2 A1 બિલોંગ્સ ટુ આર બતાવવું પડે. તો અહીંયા 1 2 બિલોંગ્સ ટુ આર સમિત સંબંધમાં 1 2 બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ શું થવું જોઈએ? 2 1 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. 2 1 બિલોંગ્સ ટુ આર છે? યસ, 2 1 બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ આર એ સમિત છે, આર એ સમિત છે. ચાલો હવે પરંપરિત માટે જોઈએ. પરંપરિત માટે શું? પરંપરિતમાં આપણે શું લઈશું? 3 ઘટકો લેવાના. પહેલો ઘટક લઈએ A1 A2 A3 બિલોંગ્સ ટુ A1 A2 બિલોંગ્સ ટુ આર અને A2 A3 બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ A1 A3 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ એકોર્ડિંગ ટુ ડેફિનેશન ઓફ કયા સંબંધની વાત? પરંપરિત, ટ્રાન્ઝિટિવ, રાઈટ. એટલે શું થશે? અહીંયા આપણે લખીએ 1 2 બિલોંગ્સ ટુ આર, 1 2 બિલોંગ્સ ટુ આર અને 2 1 બિલોંગ્સ ટુ આર, 2 1 બિલોંગ્સ ટુ આર. પરંપરિત સંબંધ આધારે શું થવું જોઈએ? 1 2 બિલોંગ્સ ટુ આર, 2 1 બિલોંગ્સ ટુ આર, એટલે 1 1 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. 1 1 બિલોંગ્સ ટુ આર છે. આરમાં જુઓ, આરમાં 1 1 તો ઘટક છે જ નથી. 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આપણે કહી શકીએ કે સંબંધ આર એ પરંપરિત નથી, પરંપરિત નથી. ઓકે, ચાલો. 7મા આંકમાં તમારા માટે લેપ ફોર યોર હોમવર્ક. આપણે 9મો એક્ઝામ્પલ કરીએ. કયો? 9મો એક્ઝામ્પલ જુઓ. સાબિત કરો કે ગણ E ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં 0 લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 12 પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ આર એ સામ્ય સંબંધ છે. પ્રત્યેક વિકલ્પોમાં એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ લખો. નાવસી અહીં આગળ આપણને શું આપેલું છે? અહીં જે આપેલું લખો. અહીં શું આપેલું છે? ગણ A ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ જ્યાં 0 લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 12 આપેલું છે. આ જે ગણ આપેલો આપણને ગુણધર્મ રીતે આપેલો છે, તો એને કઈ રીતે લખવું પડશે? આપણે યાદી રીતે લખી લઈએ. તો ગણ A ઇક્વલ ટુ શું થશે? ગણ A ઇક્વલ ટુ 0 લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 12 એટલે 0નો સમાવેશ થશે. 0 1 2 એક્સ કેવો છે? 0 બરાબર અથવા 0 કરતાં મોટો અને 12 જેવડો અથવા 12 કરતાં નાનો, એટલે 0 થી 12 સુધીની સંખ્યા આવશે. એટલે 3 4 5 6 7 8 9 10 11 12 આટલા સભ્યો ગણીમાં આવશે. ચાલો હવે આપણે પ્રથમ તો આપણે સંબંધ આર કેવી રીતે આપેલો છે? આર ઇક્વલ ટુ ક્રમિક જોડ એ બી. એ બરાબર કયા ઘટકો લઈએ? 0 એ જ લઈ શકાય અને બી બરાબર એમાંથી ઘટકો લઈ શકીએ, ગણ એમાંથી લઈ શકીએ. એટલે પહેલું સ્વવાચક માટે. અહીંયા જુઓ, આપણે શું દર્શાવેલ પ્રત્યેક સંબંધ આર એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે એમ એટલે શું? કે સ્વવાચક છે એમ બતાવવાનું, સમિત છે એમ બતાવવાનું અને પરંપરિત છે એમ બતાવવાનું. એ ત્રણ બતાવીએ તો જ આપણે કહી શકીએ કે સંબંધ આર એ પરંપરિત છે. ચાલો, તો પહેલું એ બિલોંગ્સ ટુ એ માટે, સ્વવાચક માટે એ માનાંકમાં એ માઇનસ બી એ 4નો ગુણિત છે. તો આપણે શું લઈએ? એ માઇનસ એ બી ઇક્વલ ટુ પણ એ લઈએ. સ્વવાચકમાં એ અને બી બંને સરખા લેવાના, એટલે બી ઇક્વલ ટુ પણ એ લઈએ. એટલે એ માઇનસ એ ઇક્વલ ટુ 0 એટલે શું થવાનું? 0 એ 4નો ગુણિત છે. એ 4નો ગુણિત છે, રાઈટ? 4નો ગુણિત છે. તો માટે શું થવાનું? એ બિલોંગ્સ ટુ આર. માટે આર એ સ્વવાચક છે. આર એ સ્વવાચક છે, સ્વવાચક છે. ચાલો, એ જ પ્રમાણે સમિત માટે બે ઘટકો લઈએ. તો એ બી બિલોંગ્સ ટુ એ માટે એ બી બિલોંગ્સ ટુ આર.
ઇક્વલ ટુ ઇમ્પ્લાય શું થવું જોઈએ? બી એ ઇક્વલ ટુ આર થવું જોઈએ. એટલે એ બી બિલોંગ્સ ટુ આર કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે સંબંધ? માનાંકમાં એ માઇનસ બી, માનાંકમાં એ માઇનસ બી એ 4નો ગુણિત છે, એ 4નો ગુણિત છે. ઓકે, તો શું થવાનું? ઇમ્પ્લાઇઝ એ માઇનસ બીને આપણે આમ લખી શકીએ બી માઇનસ એ પણ ધન સંખ્યા જ થવાની. બી માઇનસ એ 4નો ગુણિત છે, 4નો ગુણિત છે. તો શું થશે? બી એ બિલોંગ્સ ટુ આર, બી એ બિલોંગ્સ ટુ આર. માટે આપણે કહી શકીએ, જો એ બી બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ બી એ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સમમિત છે. ચાલો, 2 પ્રૂફ સાબિત થયા. હવે ત્રીજું લઈએ, પરંપરિત માટે. તેમાં 3 ઘટકો લેવાના. એ બી સી બિલોંગ્સ ટુ એ માટે એ બી બિલોંગ્સ ટુ આર, પરંપરિત સંબંધની વ્યાખ્યા દ્વારા શું લઈ શકાય? એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર. તો આપણે શું લખી શકીએ? ઇમ્પ્લાઇઝ શું લખી શકીએ કે એ બી બિલોંગ્સ ટુ આર એટલે માનાંકમાં એ માઇનસ બી એ 4નો ગુણક છે, એ 4નો ગુણક છે. અને બીસી બિલોંગ્સ ટુ આર એટલે માનાંકમાં બી માઇનસ એ 4નો ગુણક છે, 4નો ગુણક છે. ચાલો, એટલે શું થવાનું? ઇમ્પ્લાઇઝ માનાંકમાં શું થશે? બોલો શું થશે? એ માઇનસ બી પ્લસ બી માઇનસ એ, બી માઇનસ એ ઇક્વલ ટુ એ માઇનસ સી એ 4નો ગુણક છે. આ બેનો સરવાળો કરી દેવાનો. એ માઇનસ બી પ્લસ બી માઇનસ એ, બી નીકળી જવાનું એટલે એ માઇનસ સી એ 4નો ગુણક છે, 4નો ગુણક છે. માટે આપણે એમ લખી શકીએ ઇમ્પ્લાઇઝ માનાંકમાં એ માઇનસ સી એ 4નો ગુણક છે, એ 4નો ગુણક છે. ચાલો, માટે અહીં આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ સંબંધ કેવી વ્યાખ્યાયિત ક્રમયુક્ત જોડ એ બી એટલે અહીંયા શું થવાનું? ક્રમયુક્ત જોડ એસી બિલોંગ્સ ટુ આર થશે. એટલે એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ એસી બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ આર એ પરંપરિત છે, પરંપરિત છે. હવે જો આપણે 3 સાબિત કર્યું. જો સંબંધ આર સ્વવાચક છે, પરિણામ નંબર 1, સમમિત છે, પરિણામ નંબર 2, અને પરંપરિત છે, પરિણામ નંબર 3. તો 3 સાબિત કર્યું પછી તો અહીં શું થશે? અહીં સંબંધ આર સ્વવાચક, સમમિત અને પરંપરિત હોવાથી આર એ સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ છે. હવે જો અંદર માગેલું છે કે વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવતા આરના ઘટકોનો ગણ શોધો. એટલે તમારા માનાંકમાં શું કરવાનું? 1 - 1 લેવાનું. 1 પહેલાં ઘટક 1 છે ને, 1 ઇક્વલ ટુ 1 - 1 ઇક્વલ ટુ 0, 0 એ 4નો ગુણક છે. પછી 1 - બી ઇક્વલ શું લઈએ? 5 લઈએ. તો 1 - એટલે 4 થવાનું કે નહીં? એટલે 4 એ 4નો ગુણક છે, રાઈટ. પછી કયો લઈ શકાશે? 1 - 9 લેવું પડે. આ ગણ એમાં જે ઘટકો આપેલા છે ને એમાંથી 9 લેવું પડે તો જ અહીંયા શું આવશે? 8 આવશે. તો 4 વડે ભાગી શકાય ને, એટલે એ પણ 4નો ગુણક છે એમ કહેવાશે. માટે 1 સાથે સંબંધ હોય તેવા
સંબંધ હોય તેવા ઘટકોનો ગણ ઘટકોનો ગણ 159 છે. ઓકે, હવે આપણે બીજા એપિસોડમાં બીજા એક્ઝામ્પલ કરીશું. ઓકે.